નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના મુવાલ ગામની સ્કૂલ પાસે આવેલ ગ્રાઉન્ડમાં શેડ બનાવવા બાબતે વિવાદ સર્જાયો। પાદરા તાલુકાના મુવાલ ગામે સ્કૂલ પાસેના ખુલ્લા મેદાનમાં ગ્રામજનોના ધાર્મિક સામાજિક કામોમાં ઉપયોગમાં આવે તે હેતુથી એક પતરાનો શેડ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે કામગીરીનો યુવાનોએ વિરોધ કર્યો હતો। યુવાનોના જણાવ્યા મુજબ અહીં મુવાલ ગામના યુવાનો ક્રિકેટ સહિતની રમતો રમે છે, જેથી અહીં શેડ બનાવવો જોઈએ નહીં, જેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, મુવાલ, પાદરા। મુવાલ ગામની હાઈસ્કૂલની શાળામાં એક મોટું ચોગાન હાઈસ્કૂલનું જ આવેલું છે। એમાં ઘણા મોટા ગામના સામૂહિક પ્રસંગો થાય છે, લગ્ન પ્રસંગથી મળીને, મિટિંગોથી મળીને ગામને દરેક નાગરિકને આનો ઉપયોગ થાય છે અને એના સેફટીવાળું આ મંજૂરી કરી લાયા જિલ્લા પંચાયતમાંથી શેડ બનાવવાની। એમાં એમને કોઈ લેવા દે કે આ કોઈ ગ્રાઉન્ડ એમના માટે નહીં, એમને રમવાની છૂટ આપે છે, થતો આ અવરોધ કરે છે। બે ચાર જણા 5 જણા ટોળું લઈને એમાં કોમો રૂકાવટ કરે છે, પણ આ ગામના હિતની વાત વિચારતા નહીં ભાઈ। એટલે અમારે તો જે નક્કી કર્યું છે કે પોત અમે આગેવાન જે નક્કી કરીએ ફાઇનલ જ છે અને શેડ બનાવીને જ રહેવાના છે। અમે એમને જે કરવું એ કરે, ખોટી દાદાગીરી છે એમની આ રીતે જબરદસ્તીથી રોકવાની। આજ રોજ 18 તારીખને રવિવારના રોજ અહીંયા અમારે ક્રિકેટનું મુવાલ ગામમાં એક સારું મેદાન છે, જે મેદાનની અંદર બધાય અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા રમે છે, બાળકો રમે છે, યુવાનો બી રમે છે। આજ રોજ આ ગ્રાઉન્ડની અંદર એક ખુલ્લા શેડની મંજૂરી જે પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે, અમને ખબર છે નહીં, પણ તે છતાં અમારે આ શેડની જે અહીંયા ગ્રાઉન્ડની અંદર જે બાંધકામ કરવું છે એનો અમારો સખ્ત વિરોધ છે। કેમ કે આજે બાળકોને રમવા માટે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બી એટલા ખર્ચા કરી રહી છે કે બાળકો રમે અને આગળ વધે। જ્યારે આ ગ્રાઉન્ડની અંદર શેડ મારશે તો શેડથી આ ગ્રાઉન્ડ નાનું થઈ જશે, નહીં કોઈ રમત રમાય કે નહીં કંઈ આ બાળકોનો વિકાસ થાય। દવા ખર્ચીને તો બધાય મોટા થશે, પણ વગર દવાએ જે સારું હેલ્થ, અહીંયા સવારમાં ઉઠીને આર્મીના જવાનું જવા માટે જે લોકો છોકરાઓ અહીંયા સવારમાં ઉઠીને દોડ કરે છે, ઘણા ખરા લોકો છોકરાઓ યોગ બી કરે છે, સ્ત્રીઓ બી અહીંયા ચાલવા આવે છે। મારું કહેવું એવું જ છે કે અહીંયા ગ્રાઉન્ડની અંદર નાના મોટા પ્રસંગો બી થાય છે, એ પ્રસંગોના અનુરૂપ અમારો વિરોધ અહીંયા શેડનો છે, ગામના વિકાસનો નથી। બીજી જગ્યાએ બી ખુલ્લી જગ્યા છે, ત્યાં અમારે એમને બતાવ્યું બી છે કે ભાઈ અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા શેડ બનશે, જેથી રસોડી બી બનશે ને રસોડાનું આયોજન બી સારું થશે। પણ અહીંયા ધમકીથી અમને થોડું ધમકી બી આપવામાં આવી છે, પણ અમે ધમકીથી ડરવાના અમારું બસ ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલાને અમે ટેલિફોનિક વાત બી કરી છે, એમને અમને સપોર્ટ આપવાની બી વાત કરી છે, અને અમે આ શેડને ના થવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અને બધા બી વિનંતી